જય શ્રી કૃષ્ણ બધાને। આજે હું અને મારી દીકરી મળીને ચીઝ કેક બનાવવાના છીએ। અગાઉ એક વખત મેં ચીઝ કેકની રેસીપી શેર કરેલી છે, પણ આજે એની ડિમાન્ડ ઉપર અમે બીજી વખત ચીઝ કેક બનાવવાના છીએ, કેમ કે એને બહુ જ ભાવે છે। અમે અલગ રીતે ચીઝ કેક બનાવવાના છીએ, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે વમસેલી લઈ લઈશું અને એક પેન લઈ લઈશું। આ રીતની બારીક એવી વમસેલી લેવાની છે। તેમાં થોડું એવું ચપટી જેટલું મીઠું અને મેલ્ટેડ ઘી એડ કરેલું છે। તમે આને બદલે મેલ્ટેડ બટરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તે સરસ એવી રોસ્ટ થઈ જાય, થોડીક સુગંધ આવવા લાગે ત્યાં સુધી કરવાની છે। તેને એક બાઉલમાં કાઢીને ઠંડી થવા માટે રાખી દઈશું। મેં અહીંયા ઘરનું પનીર લીધેલું છે, 100 થી 150 ગ્રામ જેટલું આપણે પનીર યુઝ કરીશું। તેને મિક્સર જારમાં એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું। ક્રીમ ચીઝ, કન્ડેન્સ મિલ્ક અને સ્ટ્રોબેરીના પીસીસ એડ કરીને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને જે વમસેલી છે તેમાં કન્ડેન્સ મિલ્ક એડ કરીને આપણે તેનો બેઝ બનાવી લેશું। હવે તેને એક કન્ટેનરમાં નીચે સેટ કરી દેશું। પ્રેસ કરીને સરસ એવું સેટ થઈ જાય એ રીતે કરીશું। હવે ક્રીમ ચીઝવાળું જે બેટર છે તેને એડ કરી, સ્ટ્રોબેરી અને ફરીથી ક્રીમ ચીઝવાળું જે બેટર છે તેને એડ કરીને ફ્રીજમાં 3 થી 4 કલાક માટે રાખીશું। ચોકલેટનો ગનાશ બનાવી લેશું। તો મેં વ્હાઇટ અને ડાર્ક ચોકલેટનું ગનાશ બનાવેલું છે અને તેમાં 2 ભાગની ચોકલેટ અને 1 ભાગનું જે ફ્રેશ ક્રીમ આવે છે તેનો ઉપયોગ કરીને બનાવેલું છે। ડિટેલમાં રેસીપી મારી ચેનલ પર આપેલી છે, જરૂરથી ચેક કરજો। અને આ રીતે વ્હાઇટ ચોકલેટ એની ઉપર ડાર્ક ચોકલેટ એડ કરીને આ રીતે ટૂથપીકની મદદથી માર્બલ એવી ડિઝાઇન આપી દેશું। ઉપરથી સ્ટ્રોબેરી અને મિન્ટ લીવ્સથી ગાર્નિશ કરીશું। 1 થી 2 કલાક માટે ફ્રીજમાં રાખી દેશું, જેથી કરીને તે સેટ થઈ જાય અને તૈયાર થઈ ગઈ છે આપણી ચીઝ કેક। તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી મને કમેન્ટ કરજો, અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફોલો કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।